પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીનું આ પ્રાચીન મંદિર એ સિદ્ધરાજ જયસિંહે ઈસવીસન 1123માં બંધાવેલું આ મંદિર છે અને માતાજી અહીંયા કિલ્લામાંથી સંપૂર્ણ મુખારબિંદ સાથે સ્વયંભૂ પ્રગટ થયેલા છે. આ માતાજી એ સોલંકી વંશના કુળદેવી છે અને આ મંદિરને આજે 950 વર્ષ થયા છે. આ માતાજી પાટણના નગરદેવી તરીકે એમનું પૂજન અર્ચન આરતી સ્તુતિ વગેરે થાય છે અને અહીંયા ચૈત્રી અને આસો બંને નવરાત્રિ ધામધૂમથી અહીંયા ઉજવાય છે અને માતાજીના અલગ અલગ તાજા અને બેંગ્લોર મુંબઈ અને કલકત્તાથી જે તાજા ફૂલો આવે છે એ ફૂલો તદુપરાંત દેશ વિદેશમાંથી અમે જે રેશમી ફૂલો જે લાવીએ છીએ એ ફૂલોમાંથી અમે માતાજીની આગીના હાર અમે જાતે તૈયાર કરીએ છીએ. આ બધી તૈયારીઓ લગભગ આસો નવરાત્રિના 3 મહિના પહેલાંથી શરૂ થતી હોય છે. માતાજીએ જે આભૂષણો ધારણ કર્યા છે એ આભૂષણો પણ અમે જાતે ત્યાં જે તે શહેરમાં હાજર રહીને અમે રૂબરૂ આ બનાવ્યા છે અને આ બધા જ જે કંઈ આપ જોઈ રહ્યા છો તે બજારમાંથી સીધું ખરીદ્યું હોય અને માતાજીને ધરાવ્યા હોય એવું નથી. આ બધી જ વસ્તુઓ અમે જાતે બનાવી છે અને આ જ રીતે પરંપરાગત રીતે છેલ્લા 900 વર્ષથી આ મંદિરમાં આ ચૈત્રી અને આસો નવરાત્રિ ધામધૂમથી ઉજવાય છે.